હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 6માં લેવાનારી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની તમે ખૂબ જ સરસ તૈયારી કરી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને વિનંતી છે કે વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિડીયોને અંત સુધી નિહાળશો. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન પહેલો છે, કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો? 4 ઓપ્શન છે. એ ફાહિયાન, બી કોલંબસ, સી હ્યુએનસંગ કે પછી ડી મેગસ્થનીસ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી કોલંબસ. પ્રશ્ન 2 છે, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? 4 ઓપ્શન છે. એ દમણ, બી દીવ, સી ગોવા કે પછી ડી દાદરા અને નગર હવેલી. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી ગોવા. પ્રશ્ન 3 છે, ભારતમાં મળી આવતા સૌથી જૂના સિક્કાઓ કયા છે? 4 ઓપ્શન છે. એ સોનાના સિક્કા, બી તાંબાના સિક્કા, સી પંચમાર્કના સિક્કા કે પછી ડી ચાંદીના સિક્કા. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી પંચમાર્ક સિક્કાઓ. પ્રશ્ન 4 છે, પથ્થરો પર કોતરેલા લેખને શું કહેવાય છે? 4 ઓપ્શન છે. એ શિલાલેખ, બી અભિલેખ, સી તામ્રપત્ર કે પછી ડી ભોજપત્ર. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ શિલાલેખ. પ્રશ્ન 5 છે, તાંબાના પતરા પર કરવામાં આવતા લખાણને શું કહેવામાં આવે છે? 4 ઓપ્શન છે. એ ભોજપત્ર, બી તામ્રપત્ર, સી અભિલેખ કે પછી ડી સિક્કાઓ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી તામ્રપત્ર. પ્રશ્ન 6 છે, ભારતમાં કેટલા વર્ષ પહેલા શહેરો અસ્તિત્વમાં હતા? 4 ઓપ્શન છે. એ 2100 વર્ષ, બી 2500 વર્ષ, સી 4500 વર્ષ કે પછી ડી 5000 વર્ષ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી 4500 વર્ષ. પ્રશ્ન 7 છે, ઇન્ડિયા શબ્દ શેના પરથી ઉતરી આવ્યો છે? 4 ઓપ્શન છે. એ ભરત, બી ઇન્ડસ, સી ભારત કે પછી ડી સિંધુ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી ઇન્ડસ. પ્રશ્ન 8 છે, પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો? 4 ઓપ્શન છે. એ ચામડું, બી કાપડ, સી ભુર્જ વૃક્ષની છાલ કે પછી ડી કાગળ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી ભુર્જ વૃક્ષની છાલ. વિદ્યાર્થી મિત્રો, ભુર્જ વૃક્ષની છાલને ભોજપત્ર પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 9 છે, કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? 4 ઓપ્શન છે. એ કાગળ પરના, બી અભિલેખો, સી કાપડ પરના કે પછી ડી વૃક્ષના પાન. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી અભિલેખો. પ્રશ્ન 10 છે, આદિમાનવોનું જીવન કેવું હતું? 4 ઓપ્શન છે. એ સ્થાયી જીવન, બી ભટકતું જીવન, સી નગર વસાહત કે પછી ડી ગ્રામીણ વસાહત. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી ભટકતું જીવન. પ્રશ્ન 11 છે, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? 4 ઓપ્શન છે. એ મધ્યપ્રદેશમાં, બી ગુજરાતમાં, સી બિહારમાં કે પછી ડી ઉત્તર પ્રદેશમાં. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ મધ્યપ્રદેશમાં. પ્રશ્ન 12 છે,
મેહરગઢ હાલ કયા દેશમાં આવેલું છે? 4 ઓપ્શન છે. એ નેપાળમાં, બી ભારતમાં, સી અફઘાનિસ્તાનમાં કે પછી ડી પાકિસ્તાનમાં. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી પાકિસ્તાનમાં. પ્રશ્ન 13 છે. સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર માનવીનો કોણ હતો? 4 ઓપ્શન છે. એ કૂતરો, બી ગાય, સી બળદ કે પછી ડી હાથી. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ કૂતરો. પ્રશ્ન 14 છે. ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાય છે? 4 ઓપ્શન છે. એ મેહરગઢ, બી ભીમબેટકા, સી હુરંગી કે પછી ડી ગુફક્રાલ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ મેહરગઢ. પ્રશ્ન 15 છે. ભારતના કયા રાજ્યમાં ઇનામ ગામ આવેલું છે? 4 ઓપ્શન છે. એ મહારાષ્ટ્રમાં, બી ગુજરાતમાં, સી બિહારમાં કે પછી ડી રાજસ્થાનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.